नमस्कार विद्यार्थी मित्रों, हूँ विनोद हुलाणी एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। आपणे आम जोईए तो पहला चेप्टर में सरकारना ओला मुजब नियम मुजब जे अभ्यासक्रम दूर कर्यो छे एमने ए प्रमाणे आपणुं स्वाध्याय पहलू पूरुं थई गयुं। परंतु अमुक एवी बाबतो के जे कदाच पूछी सके तो एना माटे एने केवी रीते गणवा दाखलाओ एनी थोड़ी आमां वात करीशुं। गुस्सा अने लस्सा शोधवाना दाखलाओ आपणे घणा बधा गण्या, पण आजे आपणे एवा व्यवहारिक दाखलाओ गणवा छे के जेनी रकम कूट प्रश्न टाइप आपेली होय शाब्दिक, અને એના આધારે એનો ગુસ્સા કે લસા શોધી એનો જવાબ કેવી રીતે નક્કી કરવો તે આપણે આજે પહેલાં શીખીશું। ચાલો એવા દાખલાની શરૂઆત કરીએ। दाखला तरीके उदाहरण 4 अने स्वाध्याय 1.1 में त्रीजो दाखलो छे। एक मिठाई वाला पासे 420 नंग काजू अने 130 नंग बदाम बर्फी छे। ते बर्फी ने एवी रीते गोठववा मागे छे के जेथी दरेक थप्पी में संख्याओ सरखी रहे अने तास में ओछामां ओછી जग्या रोके। तो आ हेतु माटे केटली बर्फी राखवी जोईए। जो हवे आ दाखला में गुस्सा शोधवो के लस्सा ए कांई कीधुं नथी। आवी ज रकम बीजी नीचे एक एवी आपेली छे कि एक लश्करનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેનના 32 સભ્યો પાછળ કૂચ કરી રહ્યું છે। બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા હોય તો કોઈપણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? આવો નવો એક દાખલો 1.2 માં આપ્યો છે। सातमो दाखलो, एक रमतना मैदान में वर्तुळाकार मार्ग छे। सोनिया ने तेनु एक परिभ्रमण पूर्ण करता 18 मिनिट लागे छे। रवि ने तेनु एक परिभ्रमण पूर्ण करता 12 मिनिट लागे छे। धारो के बंने एक ज समये एक ज बिंदुएथी एक ज दिशा में परिभ्रमण शुरू करे छे तो केटली मिनिट बाद बंने फरी प्रारंभ बिंदु पर भेगा थशे। तो हवे आवा दाखलाओ छे, आमां क्या दाखला में लस्सा शोधवो के क्या दाखला में गुस्सा शोधवो ए आपणे केवी रीते नक्की करवुं ए समजी अने गणीए 2-3 दाखलाओ। तो सौथी पहलो दाखलो जे वात कर्यो कि एक मिठाई वाळा पासे उदाहरण की बात करिए छीए आपणे उदाहरण 4 नी। 420 नंग छे एक अने बीजी संख्या आपेली छे 130 नंग। हवे एम कहेवा मागे छे कि आने केवी रीते गोठवे तो ओછી जग्यामां समाय। तो एनो अर्थ एवो थयो कि एने एक थप्पीमां વધુ समाय ए रीते गोठववा पड़े। तो ज्यारे रकमनी अंदर महत्तम વધુમાં વધુ आवो कोई शब्दनो उल्लेख होय तो ए दाखलो आपणा माटे गुस्सा शोधवानो थशे। अने जो
જવાબ લઘુત્તમ, ન્યૂનતમ, ઓછામાં ઓછું આવા શબ્દનો ઉપયોગ હોય તો એવો દાખલો આપણા માટે લસા શોધવાનો થશે. પણ હા, ક્યારેક એવું બને કે દાખલામાં કંઈ કીધું ન હોય, મહત્તમ એવો શબ્દ ન હોય, તો આપણે કેવી રીતે નક્કી કરવું? સાંભળજો ખાસ. તો આપણે આપણી રીતે વિચારવાનું કે આપેલી માહિતીના આધારે એનો જવાબ મને કેવો મળી શકે. કે આપેલી સંખ્યા કરતાં જવાબ મોટો મળી શકે કે નાનો મળી શકે. જો આપેલી સંખ્યા કરતાં જવાબ મોટો મળી શકતો હોય તો એવો દાખલો આપણા માટે લસા શોધવાનો થશે. અને જો જવાબ છે એ આપેલી સંખ્યા કરતાં નાનો મળતો હોય તો એવો દાખલો આપણા માટે ગુસા શોધવાનો થશે. કેમ એવું કીધું? તો અત્યાર સુધી આટલા બધા દાખલા લસાના અને ગુસ્સાના ગણ્યા, તો એના જવાબનું જો માર્કિંગ કરો તો ખબર પડે કે ગુરુત્તમ સામાન્ય અવયવ, મોટામાં મોટો સામાન્ય અવયવ, કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ એ સંખ્યા જેવડો થાય અથવા એના કરતાં નાનો થાય. અવયવ ક્યારેય સંખ્યા કરતાં મોટો ન મળે. એ જ રીતે લઘુત્તમ સામાન્ય અવયવી લસા એટલે લઘુત્તમ એટલે નાનામાં નાનો, સામાન્ય અવયવી. તો અવયવી છે એ લઘુત્તમ નાનામાં નાનો જે અવયવી છે એ કાં સંખ્યા જેવડો હોય અથવા એના કરતાં મોટો હોય, પણ અવયવી સંખ્યા કરતાં નાનો મળે નહીં. એટલે જો દાખલાનો જવાબ આપણને એના કરતાં નાનો મળે એવો હોય તો એ દાખલો ગુસા શોધવાનો થશે. અને જો એનો જવાબ મોટો મળે એવો હોય તો એ દાખલો આપણા માટે લસા શોધવાનો થશે. દાખલા તરીકે આ દાખલો હતો, એમ કીધી એક બરફીનો પ્રકાર કાજુવાળી 420 છે ને એક બીજી બરફી છે એ 130 નંગ છે. હવે એની થપ્પી કરે તો એ થપ્પીમાં કેટલી સંખ્યા રાખવી જોઈએ? તો સામાન્ય વિચારો તો એમ કહેવાય કે થપ્પીમાં 200ની સંખ્યા રાખવી જોઈએ. હવે એક પ્રકારની બરફી જ 130 છે તો 200ની થપ્પી ક્યારેય શક્ય નથી. તો એનો અર્થ એવો થયો કે એનો જવાબ છે એ આના કરતાં હંમેશા નાનો મળે. નાનો મળે તો આ દાખલો આપણા માટે શું શોધવાનો થશે? ગુસા શોધવાનો થશે. હવે આ દાખલામાં આપણે ગુસા શોધવાનો છે. કોનો કોનો? તો કે 420 અને 130. જો આવા દાખલાઓ પૂછાવાના નથી, અભ્યાસક્રમમાંથી એમને દૂર કરવામાં આ મુદ્દો આપી દીધો છે. પણ આ તો કદાચ ક્યાંક આવું પૂછે તો આપણને આવડવું જોઈએ. એના માટે આપણે આવા 3-4 દાખલાઓ ગણીએ છીએ કે જેથી આપણને આવડે. તો આ દાખલામાં આપણે ગુસા શોધવાનો થશે કે અહીં આપણે ગુસા, કોનો ગુસા મેળવવાનો થશે? 420 અને 130 મેળવવો પડે. આપણે 420 અને 130નો ગુસા મેળવવાનો છે. ગુસા મેળવવાની 2 રીત શીખી ગયા અત્યારે આપણે. આ ચોપડીમાં જ્યાં ગણેલો છે ત્યાં ફરજિયાત એને યુક્લિડથી ગણ્યો છે, કારણ કે ત્યારે હજુ પહેલી એક જ રીતની શરૂઆત થતી હતી. જ્યારે અત્યારે આપણે બંને રીત જાણીએ છીએ, યુક્લિડની ભાગ પ્રવિધિથી અને અંકગણિતનું મૂળભૂત પ્રમેય. તો બેમાંથી કોઈ પણ રીતે તમે આ દાખલાને ગણી શકો. પણ આપણે આ દાખલો યુક્લિડની ભાગવિધિથી અત્યારે ગણીએ છીએ. અંકગણિતથી પણ અવયવ પાડીને ગુસા મેળવી શકાય એવા તો ઘણા બધા દાખલા આપણે ગણ્યા હતા. તો ચાલો 420 ગ્રેટર દેન 130 હોવાથી યુક્લિડમાં આપણે એવું કીધું હતું કે મોટી સંખ્યા હોય એને એ કહી દઈશું, નાની સંખ્યાને બી કહીશું. તો 420 મોટા છે એટલે એને આપણો ભાજ્ય બનાવીએ
130 ને આપણો ભાજક બનાવીએ, ભાગફળ અને શેષ એ પ્રમાણે લખીએ. હવે 420 નો 130 વડે ભાગાકાર, 420 ભાગ્યા 130, 13 તરી 39. તો 30 વધ્યા. તો આપણા માટે આવું થયું, તે 130 ગુણ્યા 3 વત્તા 30. હવે 130 ને આપણો ભાજ્ય બનાવીએ, આ 30 હતો એને આપણો ભાજક બનાવીએ, વળી પાછો ભાગાકાર કરી આખું લખીએ. તો 30 વડે 130નો ભાગાકાર, 30 ચોક 120, 10 વધશે. તો આપણા માટે આવું થશે, 30 ગુણ્યા 4 વત્તા 10. હવે 30 ને આગળ લઈ જઈએ, 10 વડે ભાગીએ, તો 10 ગુણ્યા 3 વત્તા 0, શેષ 0 થઈ ગઈ. તો અહીંયા આપણું કામ પૂર્ણ થઈ જશે અને આ છે એ આપણો ગુસા થશે. તેથી ગુસા 420 130 બરાબર 10. આમ એ દરેક થપ્પીમાં કેટલી મીઠાઈ ગોઠવશે? 10 મીઠાઈ ગોઠવશે. એટલે બધી 10-10ની હરખી થપ્પીઓ બનશે. એકમાં નાની મોટી સંખ્યા રહેશે નહીં. 5 ગોઠવીને કરી શકે તો થપ્પીઓની સંખ્યા વધી જાય, પણ આપણા માટે પ્રશ્ન એવો હતો કે ઓછી જગ્યામાં સમાઈ જાય, એટલે આપણે મોટામાં મોટી 10ની થપ્પી એવી બનાવી શકો કે જેથી એ ઓછી જગ્યામાં સરખી સંખ્યામાં દરેક થપ્પીમાં સમાઈ જશે. તો આપણો જવાબ થશે 10. હવે આવો ને આવો 1.1નો જે દાખલો હતો એ ગણીએ. 1.1નો ત્રીજો દાખલો હતો. એક લશ્કરનું જૂથ 616 સભ્ય અને 32 સભ્ય, ટૂંકમાં 616 અને 32 ત્રીજો દાખલો છે. હવે એમ કે દરેક સ્તંભમાં કેટલી સંખ્યા હશે? મહત્તમ જો મહત્તમ કેટલા સભ્યો હશે, વધુમાં વધુ કેટલા. તો આ દાખલો આપણા માટે ગુસા શોધવાનો થશે. અને બીજું હમણાં મેં કીધું હતું કે જ્યારે આપણને એમ કહેવામાં આવે કે એનો જવાબ એના કરતાં મોટો છે કે નાનો એ નક્કી કરો. તો હવે આ દાખલામાં એમ કે એક સ્તંભમાં કેટલી સંખ્યા છે? 32 કરતાં વધારે તો શક્ય જ નથી, કારણ કે આ બીજું ગ્રુપ છે એમાં વધુમાં વધુ 32 સભ્યો છે. તો 32થી મોટો જવાબ ક્યારેય આવવાનો નથી. તો આ દાખલો આપણા માટે શું શોધવાનો થશે? ગુસા. તો આ દાખલામાં પણ આપણે ગુસા મેળવવાનો થશે. $616 32 મેળવીએ. તો 616 અને 32નો આપણે ગુસા શોધવાનો છે. આ દાખલામાં 2 રીતે ગુસા મેળવી શકાય. અત્યારે કીધું એમ યુક્લિડની રીતે, અંકગણિતના મૂળભૂત પ્રમેયની મદદથી. પણ આપણે અત્યારે અહીંયા અંકગણિતના મૂળભૂત પ્રમેયની મદદથી પણ ગણી શકીએ અને યુક્લિડથી પણ ગણી શકીએ. અત્યારે યુક્લિડથી જ ગણીએ છીએ આને પણ. તો 616 એને એ કહી દઈએ, 32 એને બી કહી દઈએ હોવાથી 616 એ 32 કરતાં મોટા છે. તો હવે 616 ભાજ્યવાળું પદ લખીએ કે 616 બરાબર અહીંયા કોના વડે ભાગવાના? 32 વડે. ચલો 616નો 32 વડે ભાગાકાર. બત્રીસ એકા 32, 11માંથી 2 જાય તો 9, 5
પાંચમાંથી 3 જાય તો 2, 6, 9 વડે ચલાવીએ. 9 દુ 18, 9 તરી 27 ને 1 28. 16માંથી 8 જાય તો 8, 0. તો આવું થશે કે 19 ભાગ પર અને 8 વધશે 6. તો 616 એને યુક્લિડની ભાગવિધિ પ્રમાણે 616 બરાબર 32 ગુણ્યા 19 વત્તા 8. હવે જેમ કરતા હતા એમ 32ને આગળ લઈ જઈએ, 8ને ભાજક બનાવીએ તો 8 વડે ભાગવાના 32ને. એકદમ સામાન્ય ભાગાકાર 8 ચોક 32 વત્તા 0, શેષ 0 થઈ જાય તો આ આપણો જવાબ. તેથી ગુસા 616 32 બરાબર 8. તેથી દરેક ગ્રુપમાં કેટલા સભ્યો હશે? 8 સભ્ય હશે. હવે આવો નવો 1.2નો 7મો દાખલો. કદાચ આવું ક્યાંય પૂછાય તો આ પ્રમાણે તમે એ નક્કી કરી ગુસા અને લસા શોધી શકો. ટૂંકમાં આ છેલ્લો દાખલો હવે, અને પછી હજુ એક મુદ્દાની ચર્ચા કરવાની છે, એની વાત કરીશું. એક રમતના મેદાન પર સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. સોનિયાને 18 મિનિટ લાગે છે. અને રવિને એનું પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. તો બંને એ જ સ્તરે એક સમયેથી શરૂ કરે તો ક્યારે એક સાથે થશે? હવે આ દાખલો આપણા માટે લસા શોધવાનો થશે. આમ કહેવા માગે છે, દાખલા તરીકે આ વર્તુળાકાર એક મેદાન છે. આ જગ્યાએથી સોનિયા એટલે એ કહી દઉં છું, અને રવિ એટલે બી, એ બંને એક સાથે આમ ચક્કર મારવાનું શરૂ કરે છે. અને આ જ બિંદુએ ફરી વખત ક્યારે ભેગા થાય? તો હવે આનો જવાબ 18 મિનિટ કરતાં મોટો જ આવશે. શા માટે મોટો આવશે? કે રવિ જ્યારે આંટો પૂર્ણ કરી 12 મિનિટે પાછો આવશે, ત્યારે સોનિયાને 18 મિનિટ લાગે છે, તો એ ક્યાંક રસ્તામાં હશે. તો આ બિંદુએ બે ભેગા થશે નહીં. 18 મિનિટે જ્યારે સોનિયા અહીંયા પહોંચશે, ત્યારે રવિ અહીંથી નીકળી ગયો હશે આગળ. એટલે રવિ બીજી વખત 24 મિનિટે અહીંયા પહોંચે, તો ત્યારે સોનિયા છે એ રસ્તામાં હશે. એટલે આમ એનો જવાબ એના સંખ્યા કરતાં મોટો આવે છે. એટલે આ દાખલો આપણા માટે શું શોધવાનો થશે? લસા. તો હવે આ દાખલામાં આપણે લસા શોધવાનો છે. તો આપણે લસા શોધીએ. કોનો 18 અને 12 મેળવીએ. હવે 18 અને 12નો લસા, જો યુક્લિડની રીતનો ઉપયોગ કરવો હોય ગુસા શોધવા, તો પછી લસા શોધવાનું સૂત્ર વાપરીશું આપણે. લસા AB બરાબર ABના છેદમાં ગુસા AB. અને અંકગણિતનો ઉપયોગ કરવો હોય તો બંનેના અવયવ પાડી એનો લસા શોધીએ. ચાલો અહીંયા અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ. તો 18 અને 12ના ભાગ પાડી દઈએ. 18ને 2 વડે ચલાવો એટલે 9, 9ને 3 વડે ચલાવો તો 3, 3 વડે ચલાવો તો 1. આ 18ના અવયવ થઈ ગયા. અવિભાજ્ય અવયવ અથવા અંકગણિતનો મૂળભૂત પ્રમેય 12 માટે.
2 વડે ચલાવો તો 6, 2 વડે ચલાવો તો 3, 3 વડે ચલાવો તો 1। હવે આપણા માટે અવયવ આપણે મળી ગયા। તો 18 માટે મળ્યા આપણને 2 ગુણ્યા 3નો વર્ગ, 12 માટે મળ્યા 2નો વર્ગ ગુણ્યા 3। આપણે ફક્ત લસા શોધવાનો છે। યાદ કરીએ કે લસા શોધવો હોય તો શું કરવાનું કીધું હતું? ગુસા શોધવો હોય તો શું કરવાનું કીધું હતું? તો આપણે લસા શોધવા અને ગુસા શોધવા માટે અંકગણિતની રીતમાં શું કરવું? તો એવું કંઈક કીધું હતું કે ગુસા શોધવાનો હોય ત્યારે ફક્ત બંનેમાં સરખા આધારવાળા હોય એની નાની ઘાત લેવાની। ગુસા શોધવાનો હોય તો બંનેમાં સરખો આધાર હોય એની જ ફક્ત નાની ઘાત, એકમાં હોય ને એકમાં ન હોય તો એને ગુસામાં લેવાનો નથી। જ્યારે લસા માટે એવું કીધું હતું કે બંનેમાં હોય એની મોટી ઘાત એ પૂર્ણ થઈ જાય પછી વધારાના બધા પણ સાથે લખવાના। તો અહીંયા આપણે લસા શોધવાનો છે। તો બંનેમાં હોય એવો 2 એની મોટી ઘાત એટલે 2નો વર્ગ, બંનેમાં હોય એવો 3, 3ની મોટી ઘાત એટલે 3નો વર્ગ 9। તો 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 9 ચોક 36। તો બંને કેટલી મિનિટ પછી એક સાથે થશે? 36 મિનિટ પછી એ બંને આ મૂળ બિંદુએ એકબીજાની સાથે થશે। આ આપણો એનો જવાબ। નીચે એક લીટી લખી નાખવાની કે બંને 36 મિનિટ પછી એકબીજાની સાથે થશે મૂળ જગ્યાએ। તો આ હતો આપણો એક એવો મુદ્દો કે જેને અભ્યાસક્રમમાંથી દૂર કર્યો છે પણ કદાચ પૂછી શકે તો એના માટે આપણે એ ગણ્યું। હવે એક છેલ્લે દશાંશ નિરૂપણ। એની થોડી ઘણી વાત કરી આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીશું। જોકે આ ભાગ પણ અભ્યાસક્રમમાંથી દૂર કરેલો છે છતાં પણ ક્યાંક ટૂંકા પ્રશ્ન તરીકે પૂછે તો આવડે। હવે કોઈ પણ સંખ્યાનું દશાંશ નિરૂપણ 3 પ્રકારે થાય। કાં એ સંખ્યા શાંત દશાંશ મળે, કાં એ સંખ્યા અનંત આવૃત દશાંશ મળે, અને કાં એ સંખ્યા અનંત અનાવૃત દશાંશ મળે। કોઈ પણ સંખ્યાનું દશાંશ નિરૂપણ 3 પ્રકારનું હોય: શાંત દશાંશ, અનંત આવૃત દશાંશ, અનંત અનાવૃત દશાંશ। આ 2 પ્રકારનું દશાંશ નિરૂપણ જે સંખ્યાનું થતું હોય એવી સંખ્યા હંમેશા સમય સંખ્યા હોય, અને આ સંખ્યા છે એ હંમેશા અસમય સંખ્યા હોય। તો આપણે દશાંશ નિરૂપણ છે એ સમય સંખ્યાનું આમાં કરવાનું આવે છે। તો સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ 2 પ્રકારે કીધું, એક શાંત દશાંશ, એક અનંત આવૃત દશાંશ। અને અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અનાવૃત હોય। હવે અનંત અનાવૃત એટલે દાખલા તરીકે 2નું વર્ગમૂળ શોધો તો આમ 1.41, આમ આ રીતે સાચી સંખ્યા નથી પણ આ રીતે આમ સંખ્યાઓ ચાલુ રહેશે અનંત સુધી। હવે શાંત દશાંશ કોને કહેવાય? તો કે શાંત દશાંશ એટલે આવું કંઈ પણ, દાખલા તરીકે 3.8
18 લખ્યા તો આને શાંત દશાંશ કહેવાય. આમ લખેલું છે પણ આને અપૂર્ણાંકમાં લખ્યું હોત તો આવું કંઈ હોત આમ કે 318/100. તો આનો તમે ભાગાકાર કરો તો પોઈન્ટ પછી 2 અંક પછી દશાંશ નિરૂપણ શાંત થઈ જાય, એટલે શેષ 0 થઈ જાય. ભાગાકાર અમુક અંક પછી શેષ 0 થઈ જતી હોય તો એવા દશાંશને શું કહેવામાં આવે? શાંત દશાંશ. પણ જો અમુક ભાગાકાર એવા હોય છે અમુક અપૂર્ણાંકના કે જેની શેષ 0 થતી નથી, પરંતુ અમુક અંકોનું ચોક્કસ ક્રમમાં પુનરાવર્તન થતું હોય, ચોક્કસ ક્રમમાં શું થતું હોય? પુનરાવર્તન. તો આવા દશાંશને કહેવામાં આવે છે અનંત આવૃત દશાંશ, જેને નાના હતા ત્યારે પુનરાવર્તિત દશાંશ આવું કહેતા. દાખલા તરીકે આમ કંઈ કીધું હોય કે 11/3, તો જો 11/3 કરું કે 3 તરી 9, 2 વધ્યા, પોઈન્ટ મૂકી 0 ઉતારો, 3 છક 18, 2 હજુ 0 ઉતારો, 3 છક 18, 2, 3 છક 18. આમ નામ અનંત સુધી આ ભાગાકાર ચાલુ રહેશે. તો આવી સંખ્યાને કહેવાય અનંત આવૃત દશાંશ. આને પછી તમે સંકેતમાં આમ લખી શકો, 3.666 આમ લખો, અથવા એને આમ લખતા જેટલા અંકોનું પુનરાવર્તન થતું હોય એના ઉપર 12ની નિશાની. દાખલા તરીકે ભાગફળમાં આવું આવ્યું હોત 3.12 અનંત સુધી, તો આપણે આમ લખે 3.12 ઉપર આમ 12ની નિશાની લીટી કરીને. તો આ પ્રકારના દશાંશ નિરૂપણને કહેવાય અનંત આવૃત દશાંશ. હવે આપણે શીખવાનું છે કે કોઈ પણ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે નથી એ કેવી રીતે નક્કી કરવું. દાખલા તરીકે આવી કોઈ સંખ્યા આપી છે કે 53/12. હવે ભાગાકાર કર્યા સિવાય આપેલી સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત મળે કે અનંત આવૃત મળે. આ જ રીતે આવું કંઈ આપ્યું હોય કે 17/25, તો હવે આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત ક્યારે મળે અને અનંત આવૃત ક્યારે મળે? જો પહેલાં અતિ સંક્ષિપ્ત રૂપ એટલે છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. અતિ સંક્ષિપ્ત રૂપ આપ્યા પછી છેદના ઘાત સ્વરૂપમાં લખો, અવિભાજ્ય અવયવ સ્વરૂપમાં. અને જો એ સંખ્યાને 2m × 5n સ્વરૂપમાં લખી શકાય. કયા સ્વરૂપમાં લખી શકાય? 2m × 5n, જ્યાં mn બિલોંગ્સ ટુ w, એટલે કે પૂર્ણ સંખ્યા 0, 1, 2, 3, 4, 5 ગમે તે હોય, અપૂર્ણાંક નહીં. 2m × 5n સ્વરૂપમાં લખી શકાય. આનો સીધો અર્થ એવો કરીએ કે આનો જો છેદમાં કાં 2 અવયવ હોય કાં 5 હોય કાં 2 અને 5 બંને હોય, બીજી કોઈ સંખ્યા ન હોય તો એવી સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત મળે. અને જો છેદનો અવયવ 2 અને 5 સિવાયની સંખ્યા હોય તો એનું દશાંશ નિરૂપણ અનંત આવૃત મળે. તો અહીંયા જોઈએ આ પહેલા દાખલા માટે કે આ છેદના અવયવ પાડો, 12ના અવયવ. તો 12ના અવયવ શું પડશે? 2 ઘાત ગુણ્યા 3. ન આવડે તો અલગથી અવયવ પહેલાં છેદના પાડી દેવાના રફમાં, પછી લખી નાખીએ કે અહીં 53/12. તો આનો અર્થ એવો થયો કે 53/2 ઘાત ગુણ્યા 3. જો આ પ્રમાણે 2 અને 5 2 હોવા જોઈએ, અથવા ખાલી 2 હોય તોય ચાલે, ખાલી 5 હોય તોય ચાલે. પણ અહીંયા એક અવયવ 3 આપ્યો છે, આ 3 અહીંયા ઉડતા નથી. તો અહીં છેદનો એક અવયવ
3 હોવાથી આનું દશાંશ સ્વરૂપ કેવું મળશે આપણને? અનંત આવૃત છે એમ કહી શકો તમે. તો આનું દશાંશ સ્વરૂપ કેવું મળશે? અનંત આવૃત. આ છેદમાં ખાલી 2નો જ અવયવ આવ્યો હોત તો શાંત મળે. ટૂંકમાં આનો તમે ભાગાકાર કરશો 53/12, તો આ રીતે ભાગાકાર ચાલુ રહેશે, શેષ 0 થશે નહીં. બીજો દાખલો હતો કે 17/25. તો આના છેદના અવયવ પાડો. 17/25 એટલે 5નો વર્ગ. તો આના જેવા સ્વરૂપમાં થઈ ગયું. છેદમાં ફક્ત 5 જ આપ્યા છે. તો છેદમાં કાં 5 હોય કાં 2 હોય, કાં 2 અને 5 બંને હોય, પણ એ સિવાયની કોઈ સંખ્યા ન હોય તો એનું દશાંશ સ્વરૂપ છે એ શાંત મળે. તો આ દશાંશ આપણા માટે કેવો થશે? શાંત દશાંશ છે એમ કહી શકાય. હવાને ભાગાકાર કે કર્યા વગર શાંત દશાંશમાં ફેરવવો હોય ભાગાકાર સિવાય, તો શું કરવાનું? તો આવું થયું 17/25, આમ થયું 5નો વર્ગ. હવે નીચે જેટલી ઘાત 5ની હોય એટલી જ ઘાત 2ની કરવાની. જેટલી 2ની ઘાત હોય એટલી જ કોની કરવાની? 5ની. એટલા વડે ઉપર નીચે ગુણી દેવાના. ટૂંકમાં છેદમાં 5ની 2 ઘાત હતી તો 2ની પણ કેટલી લાવવી પડે? 2. તો આટલા વડે ગુણો, એટલા વડે અહીંયા ગુણી નાખો. હવે નીચે તો આવું થઈ ગયું. ઉપર 17 ગુણ્યા 2ની 2 ઘાત એટલે 4. નીચે 5 દૂને 10ની કેટલી ઘાત થઈ ગઈ? 4 ઘાત. ઘાતાંકના નિયમો આવી ગયા નાના હતા ત્યારે. એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત. તો તમે આમ કહી શકો એ બીની એમ ઘાત, એ ગુણ્યા બીની. જ્યારે ઘાત હરખી હોય ત્યારે તો 5 દુ 10, ઉપર 2 ઘાતો, સોરી 4ની. 17 ચોક કેટલા થઈ જશે? 68. 2 પોઈન્ટ કાપી નાખવાના 100ના, એટલે 0.68 આપણો જવાબ. આમ એને તમે શાંત દશાંશમાં ફેરવી શકો. આવા કંઈક દાખલાઓ આપણા 1.4ની અંદર આપેલા છે. આમ આપણા અભ્યાસક્રમમાંથી દૂર કર્યા છે, પણ આપણી જાણ માટે. જો પહેલો દાખલો છે એમાં પછી આ પીના છેદમાં ક્યુ સ્વરૂપ ને એ બધું એને દૂર કરી દીધું છે, એટલે એ બધી ચર્ચામાં પડતા નથી. છતાં અમુક બાબતો છે એની આપણે સ્કૂલ શરૂ થશે ત્યારે હજુ આમાંથી લઈ લઈશું. ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર નીચેની સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત છે કે અનંત આવૃત છે તે જણાવો. તો હમણાં શીખડાયું તો એમ છેદના અવયવ પાડીશું. જો છેદમાં 2 અને 5 જ આવતા હોય તો શાંત દશાંશ, અને 2 અને 5 સિવાયની સંખ્યા આવતી હોય તો એનું દશાંશ સ્વરૂપ છે એ અનંત આવૃત થશે. 2-3નું ગણીએ, બીજા પછી આપણે એ રીતે જાતે પ્રેક્ટિસ કરીશું. 1.4ના પહેલા દાખલાની. પંદરના છેદમાં 1600. એક દાખલો કંઈક આવો છે. એક આપ્યું છે 35ના છેદમાં 50. અને એક આપ્યો છે 77ના છેદમાં 210. હવે આ બધા દાખલા માટે આપણે એનું દશાંશ સ્વરૂપ જોઈશું કે શાંત મળે કે અનંત આવૃત મળે.
6/15। જો શાંત મળે તો એને શાંત દશાંશમાં ફેરવીશું, અનંત આવૃત મળે તો નહીં ફેરવીએ। ચાલો પહેલું 15/1600, તો સૌથી પહેલાં 1600ના અવયવ પાડવા પડશે આપણે, નાના ભાગ। આવું કંઈક શીખી ગયા છીએ। 1600, 2 વડે 800, 2 વડે 400, 2 વડે 200, 2 વડે 100, 2 વડે 50, 2 વડે 25, 5 વડે 5, 5 વડે 1, 1, 2, 3, 4, 5, 6, 2ની 6 ઘાત અને 5ની 2 ઘાત। તો આપણા માટે આવું થયું 15/1600 બરાબર 2ની 6 ઘાત અને 5ની 2 ઘાત। તો જો 5 ઉડતા હતા પણ એટલે ન ઉડાડ્યા, 5ની જરૂર નથી। 5, 2 અને 5 સિવાયનો અવયવ હોય તો એને દૂર કરશું। તો 2 અને 5 જ અવયવ છે, તો આનું દશાંશ સ્વરૂપ કેવું મળશે આપણને? શાંત। તો આપેલો દશાંશ શાંત છે એટલું આટલેથી ખબર પડી જાય। આ શું કઈ સંખ્યા મળે એ નક્કી કરવું હોય તો હમણાં શીખડાયું હતું એમ ઉપર નીચે ગુણવાના। તો હવે આના માટે શું થશે? 2ની 6 ઘાત હતી, તો 5ની પણ કેટલી ઘાત કરવી પડે? 6 કરવી હોય તો 2 જ હતી, તો બીજી કેટલી લાવવી પડે? 4। તો ઉપર એ 5ની 4 ઘાત વડે ગુણી દેવાના। 5ની 4 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5। પછી આ બેયનો ગુણાકાર કરી નીચે 10ની કેટલી ઘાત થઈ જશે? 6 ઘાત। 6 પોઈન્ટ મૂકી દઈશું। 625 ગુણ્યા 15 કરી કેટલા પોઈન્ટ મૂકવાના? 6। એટલું કામ આપણે તમારા માટે છોડીએ છીએ। ચાલો કરી દઈએ। પાંચ, 7, 3, 9 કેટલા પોઈન્ટ મૂકવાના છે? 6। તો 93, 75, 6 પોઈન્ટ ગણવાના। 1, 2, 3, 4, 5 અને 6, પછી 0 મૂકી દઈશું। આ આપણો જવાબ। હવે બીજો દાખલો 35/50। આમાંય 5 ઉડી શકે છે પણ 5 ઉડાડવાની જરૂર નથી। હવે 50ના અવયવ પાડીએ તો 50ના અવયવ અહીંયા લખેલા છે। શું લખેલું છે? 2 ગુણ્યા 5નો વર્ગ। તો આવું થયું 35/2 ગુણ્યા 5નો વર્ગ। હવે શાંત દશાંશ છે એ નક્કી થઈ ગયું। જો 1 5 ઉડાડી દીધા હોત તો પછી ગુણાકાર ન કરવો પડે। આમ કહેવા માગું છું। અને અવયવ આમ આવ્યા, આ 5 વડે 7 અતિ સંક્ષિપ્ત રૂપ આપી દીધું। તો હવે 7ના છેદમાં સીધા બેયની 1 ઘાત જ છે, તો એકેય વડે ગુણવાના નથી। સીધો શું થઈ જશે? 0.7। ચાલો ત્રીજો 77/210। 210ના અવયવ પાડીએ। $210 2 વડે ચાલશે, જૂની રીતે લખી નાખું। 105 3 વડે ચાલશે, 5 વડે ચાલશે, 7 વડે ચાલશે। તો આવું થયું 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7। આ 7 ઉડી ગયા, 11। હજુ જો 3 ઉડી જાય તો આ શાંત દશાંશ થશે, પણ અહીંયા 3 ઉડતા નથી। લખી નાખશું હવે કે અહીં છેદનો 1 અવયવ 3 હોવાથી અનંત આવૃત દશાંશ છે।
અનંત આવૃત દશાંશ છે તો એને આપણે ભાગાકાર કરીને દશાંશ સ્વરૂપમાં ફેરવી શકાય, ભાગાકાર વગર ફેરવી શકાય નહીં, તો ભાગાકાર કરવો પડે. પણ આપણે એને ફેરવવાના નથી, શાંત હોય તો જ ફેરવવાનો હતો. ચોથો દાખલો 6/15. તો 15ના અવયવ શું પડશે? 3 × 5. તો આ દાખલામાં પણ મેં કીધું એવું થયું કે એક અવયવ 3 આવે છે, આમાં જેમ 7 અને 3 હતા એમ, પણ આમાં 7 ઉડી ગયા હતા, 3 ઉડતા નહોતા. આમાં ઉડી જશે 3. જો 3 × 2 = 6. હવે છેદનો અવયવ 5 એક જ છે, એટલા માટે કેવો દશાંશ થઈ જશે? શાંત દશાંશ છે, તમે એમ કહી શકો. હવે આને દશાંશમાં ફેરવવો હોય તો 5/1 છે છેદમાં, તો કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો ઉપર એ કેટલા વડે ગુણી નાખો? 2 વડે. 0.4. આ રીતે તમે કોઈ પણ સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત મળે કે અનંત આવૃત મળે એ છેદના અવયવના આધારે નક્કી કરી શકશો. જો એને 2m × 5n સ્વરૂપમાં દર્શાવી શકાય તો શાંત દશાંશ, એ સિવાયનો અવયવ આવે તો અનંત આવૃત દશાંશ. હવે આમ અહીંયા આપણે આજે આ પહેલા ચેપ્ટરનું કામ પૂર્ણ કરીશું. હવે આગળના ભાગમાં નવા પાઠની શરૂઆત કરીશું. હા, અમુક મુદ્દાઓ હજુ આમાંથી પરીક્ષામાં અભ્યાસક્રમમાંથી દૂર કર્યા છે એટલે આપણે લીધા નથી, પણ એવું લાગશે કે હજુ કદાચ આ પૂછી શકે તો એને આપણે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે ચર્ચા કરીશું. બાકી હવે આપણે પહેલા ચેપ્ટરમાંથી લસા ગુસાના દાખલાઓની પ્રેક્ટિસ કરી સાથે આ શાંત દશાંશને એને પણ જોઈ લઈશું. પ્રેક્ટિસ વર્કમાં કોઈ વ્યવહારિક દાખલા હોય તો એને પણ ગણવાનો પ્રયત્ન કરીશું, સમજીને કે લસા શોધવો કે ગુસા અને કેવી રીતે જવાબ એનો લાવવો. તો આજનું કામ અને આ ચેપ્ટરનું કામ અહીંયા પૂર્ણ કરીએ. આમાં જે કંઈ પ્રશ્ન હશે એ રૂબરૂ મળીશું ત્યારે વિદ્યાર્થી મિત્રો એને સોલ્વ કરીશું. તો આજે આટલેથી આપણા ચેપ્ટરનું કામ પૂર્ણ કરીએ. આભાર.